મારું નામ ખીટ ઉર્વિશા છે. હું ધોરણ 8માં ભણું છું. આજે તમને મહર્ષિ પતંજલિ વિશે કહીશ. ઉનાળાની રજાઓ પછી શાળા શરૂ થઈ. અભ્યાસના વર્ગો શરૂ થયા. વિદ્યાર્થીઓ નવા ગણેશ વેશ, નવા પુસ્તકો સહિત વર્ગમાં પ્રવેશાય છે. ચારે બાજુ કોલાહલ છે. ગૌતમ ખૂબ ખુશ હતો. તેમાંય આ વર્ષથી એના ભણવામાં તેની પ્રિય સંસ્કૃત ભાષાનો ઉમેર થયો હતો. કેવી મજા ભાઈ, કેવી મજા! સંસ્કૃતના શિક્ષકે વર્ગમાં પ્રવેશ કર્યો. બધા વિદ્યાર્થીઓએ સાહેબને આવકાર્યા, પણ ગૌતમ તો વંદન કરી રહ્યો. માએ તેને પંચતંત્ર, કવિ કાલિદાસ, કવિ માઘ અને મહર્ષિ પતંજલિ વાતો કરેલી. માએ કહેલું તે મોટા વિદ્વાન હતા. તેમણે સંસ્કૃત વ્યાકરણ લખેલું. ગૌતમને તો મહર્ષિ વિશે હજી વધારે ને વધારે જાણવું હતું. સંસ્કૃત ભાષાની વાતો કરતાં કરતાં સાહેબ પણ પતંજલિ વિશે જ વાત કરી રહ્યા હતા. ગૌતમ એક ચિત્તે સાંભળવા લાગ્યો. આપણા ગ્રંથોમાં માનવ ઉત્ક્રાંતિવાદની વાત થઈ છે, પણ આપણી વાતો થોડીક જુદી છે. આપણી સૃષ્ટિ ફક્ત પૃથ્વી સુધી સીમિત નથી. બ્રહ્માંડની રચના બ્રહ્માજીએ કરી. મકાન બનાવ્યા પછી એની સારભાળ રાખવી પડે. બસ એવી જ રીતે આખા બ્રહ્માંડની સારભાળ રાખવાનું કાર્ય ભગવાન વિષ્ણુ સંભાળે છે. વિષ્ણુ ભગવાનનો પલંગ એટલે ગૂંચળું વળેલા અને ફેલાવેલી ફેણવાળા શેષ નાગ. આવા ઝેરી નાગ ફેણીની છાયામાં જગતના પાલનહાર નિરાંતે સૂતા હતા. તેમની આંખ એકદમ ખુલી ગઈ. શેષનાગ ઘણા અવસ્થ જણાતા હતા. ભગવાને તેમના સખ નાગરાજને પૂછ્યું કે અનંત, આટલો અવાજ શેનો આવે છે? આપણી આ ફેણો આટલી બધી કેમ ધમે છે? આપણે કોઈ તકલીફ છે? અહિપતિએ જવાબ આપ્યો, એ તો ભગવાન પૃથ્વીલોક પરથી અવાજ આવે છે. અરે કહો તો ખરા, શું ચાલી રહ્યું છે? આ બધો અવાજ જબુદ્રીપસ્થ ભરતખંડમાંથી આવે છે. માણસો સામસામે લડે છે. પ્રજા ગભરાઈ ગઈ છે. ચારે બાજુ નાસભાગ અને અશાંતિ છે. શું મારી મદદની જરૂર છે? શેષનાગે નમ્રતાપૂર્વક ભગવાનને કહ્યું, ના પ્રભુ, જો આપ આજ્ઞા આપો તો હું મારા એક અંશેથી આ સ્થિતિને કાબૂમાં લઉં. ભગવાને અનુમતિ આપી. નાગનાથે ધ્યાન ધર્યું. તેમનો એક અંશ તેમની સામે તુરંત પ્રગટ થયો. શેષનાગે તેમને પૃથ્વીલોક અને ભારતવર્ષની ભૂમિ પર અવતરવાની આજ્ઞા આપી. તે સાથે તેમણે ત્યાં કયા કયા કામો કરવા છે તેની સૂચના આપી. છેલ્લે સહુને સંપીને કાર્ય કરવાની સલાહ આપી. શેષનાગની આજ્ઞા લઈ તેમના અંશે પૃથ્વીલોક તરફ પ્રયાણ કર્યું. ભરતખંડમાં તે સમયે ઈશાપૂર્વકની બીજ શતાબ્દી ચાલતી હતી. રાજા વીર વિક્રમની કાળગણના કરતાં 1200 વર્ષ પહેલાંનો આ સમય છે. બીજી રીતે કહીએ તો ત્રેતાય યુગ પૂરો થઈને કલયુગ શરૂ થઈ રહ્યો હતો. સમયના પરિવર્તન સાથે પ્રકૃતિ અને માનવ સ્વભાવમાં પણ પરિવર્તન આવે. આટલી બધી શાંતિનું કાર્ય શું કામ? ભરતખંડનું રાજ્ય નબળા રાજાઓ પાસે હતું. વિદેશીઓને અહીંની સમૃદ્ધિના રસ હતો અને તેટલી દોલત લૂંટીને તેઓ પોતાના દેશમાં પહોંચાડતા હતા. કેટલાક રાજાઓએ પોતાના રાજ્યની સીમાએ વધારે મોટી સામ્રાજ્યના ચક્રવર્તી સમ્રાટ બનાવ્યું હતું. વિદેશીઓના આક્રમણો અને રાજાઓના કુસુમને લીધે આખા ભરતખંડમાં અરાજકતા ફેલાઈ હતી. પ્રજા કંટાળી ગઈ હતી. તક્ષશિલા અને નાલંદ વિશ્વવિદ્યાલયો હતા. તેમાં વિવિધતાઓ ભણીને વિદ્વાનો બહાર પડતા હતા. એ વિદ્વાનો પણ નિઃસહાય હતા. ચારે બાજુ નિરાશ છવાઈ હતી. આ સમયે ગોર્ધન દેશમાં ઋષિની દીકરી
ગોણિકા બાળકો માટે કઠોર તપસ્યા કરી રહ્યા હતા. નદી કિનારે રમણીય વન પ્રદેશમાં અણકુટીરમાં રહીને વર્ષોથી એક ધારું તપ કરી રહ્યા